આજે આપણે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પ્રથમ સત્રમાં પાઠ બીજો દિલ્હી સલ્તનત વિશે માહિતી મેળવશું. તો ચાલો આપણે પાઠની શરૂઆત કરીએ. તો દિલ્હી સલ્તનતમાં કયા વંશના કયા શાસકોએ શાસન કર્યું એના વિશે માહિતી મેળવીએ. તો દિલ્હી સલ્તનતમાં પહેલો વંશ આવે છે ગુલામ વંશ. ગુલામ વંશે ઈસવીસન 1206થી તે 1290 સુધી શાસન કર્યું. એમાં પહેલો શાસક હતો કુતુબુદ્દીન ઐબક. પહેલો મુદ્દો જોઈએ. ઈસવીસન 1192માં શાહબુદ્દીન ઘોરીએ સલ્તનતનો પાયો નાખ્યો. આગળ આપણે જોયું તો કે 1192માં પૃથ્વીરાજ ચૌહાણ અને શાહબુદ્દીન ઘોરીનું યુદ્ધ થયું. એ યુદ્ધમાં શાહબુદ્દીન ઘોરી જીતી ગયો, એને સલ્તનતનો પાયો નાખ્યો. પણ આપણે ગુલામ વંશથી શરૂઆત કરીએ છીએ. તો એના અવસાન પછી એનો ગુલામ હતો કુતુબુદ્દીન ઐબક. એણે 5 વર્ષ સુધી શાસન કર્યું. ત્યાર પછી તો કે 1210માં એનું મૃત્યુ થયું. કઈ રીતે? તો કે પોલોની રમત રમતો હતો તો ઘોડા ઉપરથી પડી જતા એનું મૃત્યુ થયું. ત્યાર પછી ઇલ્તુત્મિશ એનો જમાઈ, કુતુબુદ્દીન ઐબકનો જમાઈ હતો, એ દિલ્હીની ગાદી ઉપર આવ્યો. તો એણે સલ્તનતને સર્વોપરી બનાવી. સલ્તનત કાળ આપણે જોઈએ છે તો એને સર્વોપરી બનાવી. ત્યાર પછી તો કે ચહેલગાન, જે 40 તુર્ક અમીરોનું દળ હતું, એની એને રચના કરી. ત્યાર પછી લાહોરથી દિલ્હી રાજધાનીનું સ્થળાંતર કર્યું. એને દિલ્હી છે એ લાહોર હતી, અહીંયાથી એને દિલ્હી લઈ ગયો રાજધાની. ત્યાર પછી જોઈએ તો કે 2 પ્રશ્ન પૂછાઈ શકે. ગુલામ વંશનો સાચો સ્થાપક છે એ કોને માનવામાં આવે છે? તો કે ઇલ્તુત્મિશને. આવો પ્રશ્ન પૂછે, સાચો સ્થાપક તો કે ઇલ્તુત્મિશ. અને ગુલામ વંશનો સ્થાપક આગળ આપણે જોયું તો કે સ્થાપના કોણે કરી? તો કુતુબુદ્દીન ઐબકે. તો આ રીતે 2 પ્રશ્ન પૂછાઈ શકે. ત્યાર પછી જોઈએ તો કે ઇલ્તુત્મિશે એની ઉત્તરાધિકારી તરીકે એનું મૃત્યુ થાય ત્યાર પછી એનું શાસન કોણ કરશે? તો એની પુત્રી હતી રજિયા, એણે જાહેર કરી. એના પુત્ર પણ હતા, પણ એની પુત્રીને ઉત્તરાધિકારી તરીકે જાહેર કરી. કેમ? તો કે એના બધા પુત્રો કરતા એ સક્ષમ હતી. આથી ત્યાર પછી જોઈએ તો કે ગુલામ વંશ પછી ખલજી વંશ છે દિલ્હીની ગાદી ઉપર આવ્યો. એને 1290થી 1320 આશરે 30 વર્ષ સુધી શાસન કર્યું. એનો પહેલો સ્થાપક હતો જલાલુદ્દીન ખિલજી. એને ખલજી વંશની સ્થાપના કરી. ત્યાર પછી અલાઉદ્દીન ખલજી, એના વિશે માહિતી મેળવી તો કે ખૂબ જ મહત્વાકાંક્ષી હતો. શેની મહત્વાકાંક્ષા હતી? તો કે એને સત્તાની અને વિસ્તાર વધારાની હતી. તો એને વિસ્તાર વધાર્યો. ક્યાં? તો કે ઉત્તર ભારત, ગુજરાત, દક્ષિણ ભારત ઉપર એને વિજય મેળવા અને સામ્રાજ્યનો એને વિસ્તાર વધાર્યો. ત્યાર પછી જોઈએ તો કે અલાઉદ્દીન ખલજીના અમુક સુધારાઓ છે જાણીતા છે. તો કયા સુધારા કે કાર્યો કર્યા? તો એણે એના કાર્યો જોઈએ તો કે એણે પહેલું કાર્ય છે દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી. આ પહેલાં એવું હતું કે એની સેના છે એ અલગ અલગ ભાગમાં રહેતી, પણ એને સ્થાયી સેના, એક જ જગ્યાએ સેના દિલ્હીની અંદર રહે આવી વ્યવસ્થા એણે કરી. પહેલાં એને સેનાની જરૂર પડે તો એને અમુક ભાગમાંથી એને સેના બોલાવી પડતી, પણ એને દિલ્હીમાં સ્થાયી કરી દીધી. પછી ક્યાંય જરૂર પડે તો અહીંયાથી એ સેના મોકલતો. ત્યાર પછી બીજું તો કે એના સૈન્યના ઘોડા હતા, એની ઓળખ માટે એને દાગ પદ્ધતિ, ઘોડાને કોઈ પણ એવો ડાઘ કરી દેવામાં આવે એની ઓળખાણ માટે. અને સૈનિકોની ઓળખ માટે ચહેરા પદ્ધતિ, ચહેરાનો કોઈ ઓળખાણ મળે એ રીતે એને એની પદ્ધતિની શરૂઆત કરી. માની લો કે ચહેરા ઉપર તલ હોય કે એ રીતે. ત્યાર પછી એને જે સારામાં સારો સુધારો કર્યો હતો એ હતો ભાવ નિયમન. ભાવમાં નિયંત્રણ રહે, બજાર ઉપર નિયંત્રણ રહે, અને સંગ્રહખોરી, વસ્તુઓનો સંગ્રહ ન થાય કે જેના કારણે ભાવ વધતો હોય, એના ઉપર નિયમન રાખ્યું. આવા સુધારા એણે કર્યા. ત્યાર પછી જોઈએ તો કે કવિ અમીર ખુસરો છે તેના સમયમાં, અલાઉદ્દીન ખલજીના સમયમાં થઈ ગયા. આવો પ્રશ્ન પૂછાઈ શકે. ત્યાર પછી જોઈએ તો કે ખલજી વંશ પછી તુગલક વંશ છે એને શાસન કર્યું 1320થી તે 1414 સુધી.
એનો પહેલો શાસક સ્થાપક હતો ગિયાસુદ્દીન તુગલક. ત્યાર પછી મુહમ્મદ બિન તુગલક, એના વિશે થોડીક માહિતી મેળવીએ તો કે એ પ્રતિભાવંત શાસક હતો. એનામાં ખૂબ જ પ્રતિભા હતી. એણે 2 યોજનાઓ અમલમાં મૂકી, એ ખૂબ જ જાણીતી છે. તો એમાં પહેલી યોજના છે દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર કર્યું. દિલ્હીમાં રાજધાની હતી, ત્યાંથી એ દૌલતાબાદમાં રાજધાની લઈ ગયો, સ્થળાંતર કર્યું. બીજું હતું પ્રતીક મુદ્રા પ્રયોગ. મુદ્રા એટલે પૈસા, રૂપિયા, એ પ્રતીકવાળા એટલે નિશાનવાળા, એની એને શરૂઆત કરી. પણ આ બંને યોજનાઓ નિષ્ફળ જઈ. તો કે નિષ્ફળતાના કારણો શું હતા, શા માટે નિષ્ફળ ગઈ? તો એ જોઈએ વ્યવહારિકતાનો અભાવ. પહેલાં તો એને વ્યવહાર એટલે લોકોની અંદર વ્યવહારિકતા શું હોય એનો અભાવ હતો. બીજું તો કે તબક્કાવાર આયોજનનો અભાવ, અને તબક્કાવાર જે યોજનાઓ મૂકી એનું તબક્કાવાર આયોજન ન કર્યું, એમનામ યોજના અમલમાં મૂકી દીધી. આથી એની ઇતિહાસમાં તરંગી યોજનાઓ કહેવાય છે. તરંગી યોજનાઓ, જેને તુઘલકી નિર્ણયો આવો શબ્દ પણ વાપરવામાં આવે છે. શા માટે? કે કોઈ પણ યોજનાઓ એ રીતે કોઈ પણ આયોજન વગર અમલમાં મૂકી દે ને ત્યાર પછી નુકસાન થાય, તો આવી યોજનાઓ છે એને તરંગી યોજનાઓ, તુઘલકી યોજનાઓ કહેવામાં આવે છે. આફ્રિકન મુસાફર હતો ઇબ્ન બતુતા. એ મુહમ્મદ બિન તુઘલક એના સમયમાં ભારત મુસાફરી માટે આવ્યો હતો. ત્યાર પછી આપણે જોઈએ તો કે એના પછીનો શાસક હતો ફિરોજ શાહ તુઘલક. એનો પિતરાઈ ભાઈ હતો, એને શાસન કર્યું. પણ એના અવસાન બાદ, ફિરોજ શાહ તુઘલકનું અવસાન થયું, ત્યાર પછી જે શાસકો આવ્યા એ સમયમાં તૈમુર લંગ હતો, એણે દિલ્હી સલ્તનત ઉપર આક્રમણ કર્યું, અને આથી એની સત્તાના પાયા હચમચી ગયા, ખૂબ જ નુકસાન થયું. આથી એનો જે સત્તા છે એનો પાયો હચમચી ગયો. હવે જોઈએ તો કે તુઘલક વંશ પછી દિલ્હી ઉપર સૈયદ વંશે શાસન કર્યું, આ 1414થી 1451 સુધી. તો એનો પહેલો શાસક સ્થાપક હતો ખિજ્ર ખાં, એને સૈયદ વંશની સ્થાપના કરી. ત્યાર પછી લોદી વંશ, તો 1451થી તે 1526. 1526 એ યાદ રાખજો, ત્યાં સુધી એને શાસન કર્યું લોદી વંશમાં. તો એના શાસકો હતા બહલોલ લોદી, એનો સ્થાપક હતો. સાથે સાથે સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો. સલ્તનત કાળમાં જેટલા શાસકો થયા એમાં અફઘાન શાસક છે એ આ પહેલો હતો. એ પ્રશ્ન આપણને પૂછાઈ શકે. ત્યાર પછી ઇબ્રાહિમ લોદી, એ દિલ્હીની ગાદી ઉપર આવ્યો. એ લોદી વંશનો અંતિમ શાસક હતો. બહલોલ લોદી વંશનો પ્રથમ શાસક, અને ઇબ્રાહિમ લોદી અંતિમ શાસક. શા માટે? તો એ જોઈએ 1526માં બાબર સામે પાણીપતનું પ્રથમ યુદ્ધ થયું, એમાં એનો પરાજય થયો અને લોદી વંશનો અંત આવ્યો અને મુઘલ શાસનની શરૂઆત થઈ. સલ્તનત કાળ પછી દિલ્હી ઉપર મુઘલ શાસનની શરૂઆત